નમસ્તે મિત્રો, સંસ્કૃતિમાં વિજ્ઞાન એના ભિન્ન ભિન્ન એપિસોડ્સમાં આજે આપણે એક નવા એપિસોડ સાથે વાત આરંભ કરીએ છીએ. મને આશા છે કે આપને એમાં ખરેખર રસ પડતો હશે. તો આજનો આપણો વિષય છે આત્મા એટલે શું, હું કોણ છું. એક જ પ્રશ્ન બે રીતે પૂછી શકાય છે. આત્મા એટલે શું એ જ પ્રશ્ન બીજી રીતે પૂછીએ તો હું કોણ છું. તો આ વિષયની અંદર પહેલા આપણે યાદ કરીએ કે આપણું શરીર એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણું આ ત્રણ પ્રકારનું જે શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, એ કેવા પ્રકારનું છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એના શું વિવિધ પાસાઓ છે તે જોયા પછી એ બહુ જરૂરી છે કે આત્મા એટલે શું એ વિશે આપણે જાણીએ. જ્યારે આપણે એમ કહીએ કે આ ગાડી મારી છે તો એનો અર્થ એવો થાય છે કે હું ગાડી નથી અને ગાડી કરતાં હું ભિન્ન છું. આ સમજવું અઘરું નથી. પરંતુ જ્યારે આપણે એમ કહીએ કે આ મારું શરીર છે તો એ જ અર્થ થાય છે કે શરીર કરતાં હું ભિન્ન છું. પરંતુ એ સમજવું આપણા માટે અઘરું બને છે. પરંતુ વાસ્તવમાં આપણું અધ્યાત્મ, આપણી જીવન વિદ્યા એ કહે છે કે આપણું મૂળ સ્વરૂપ એ મારો આત્મા છે અને શરીર એ મારું સાધન છે. તો ભારતની સંસ્કૃતિને જાણવી હોય અને આત્મા વિશે ન જાણીએ તો તે સંભવ જ નથી. કારણ કે સૂક્ષ્મતા પ્રધાન ભારતીય સંસ્કૃતિ સ્થૂળ તત્વો કરતાં ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ વિજ્ઞાનને વધારે પ્રાધાન્ય આપનારી છે. અધ્યાત્મમાં નવો પ્રવેશ કરનારે આત્માનું તત્વદર્શન કરવા માટે તેની સમજણની સીમાઓનો ઘણો વિસ્તાર કરવો પડશે. પ્રમાણમાં થોડું ગૂઢ લાગતું એવું આ વિજ્ઞાન એ ખરેખર એ અંતિમ સત્યના સ્વરૂપમાં હોવાથી એને જાણવું પ્રત્યેક ભારતીય માટે અને વિશ્વના પ્રત્યેક વ્યક્તિ માટે ઘણું આવશ્યક છે. તો જીવનનું હાર્દ એ આત્મા છે. જીવન અને જગતનું સંપૂર્ણ હાર્દ એટલે આત્મા. આ જગત તો શું, પરંતુ સંપૂર્ણ બ્રહ્માંડ આત્મા વિના સંભવ નથી. આ આત્માને બ્રહ્મ તરીકે પણ ઓળખાય છે. ખરેખર હું કોણ છું પ્રશ્નનો જો ઉત્તર હોય તો હું આત્મા છું. તો આત્મા એટલે શું? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર ધરાવતો હું એ ચૈતન્ય છું. હું એક ચૈતન્ય છું. શરીર એ સાધન છે જેના દ્વારા હું પ્રગટ થાઉં છું. એટલે કેવળ દ્રશ્ય એવા સ્થૂળ જગતને જ જોનાર દ્રષ્ટિ માટે આ આત્મા અદ્રશ્ય હોવાથી એને સમજવું અઘરું પડે છે. આપણી સ્થૂળ દ્રષ્ટિ પોતાના મૂળ સ્વરૂપને જોવા અસમર્થ છે અને અજ્ઞાનવશ શરીરને જ પોતાનું સ્વરૂપ માની લે છે. તો આપણે આત્મા શું એ આજે જાણવાના છીએ. એ જાણવા માટે આવશ્યક છે કે પ્રથમ આપણે આત્મા શું નથી એ જાણવું જોઈએ. આ થોડો વિચિત્ર પ્રશ્ન છે. આત્મા શુંને જાણવા માટે આત્મા શું નથી એ જાણવું એટલા માટે આવશ્યક છે કે આત્મા જે નથી એ જ આપણે એના સ્વરૂપને એનું સ્વરૂપ છે એવું માનીને ચાલવા ટેવાયેલા છીએ. અને એટલા માટે પ્રથમ આપણો એ ભ્રમ દૂર થાય એ ઘણું આવશ્યક છે. તો આત્મા શું છે તે જાણતા પહેલા આત્મા શું નથી તે એટલા માટે જાણી લેવું જોઈએ કે હું એટલે કે આત્મા જે નથી તે જ માનીને ચાલવા આપણે અજ્ઞાનવશ ટેવાયેલા છીએ. આ ભ્રમને પહેલા તોડવો પડશે.
તો જાણી લો કે જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર વિશે આપણે શીખી ગયા તે વાસ્તવમાં હું નથી, તે મારા સાધનો છે. આ ભ્રમ દૂર કર્યા પછી જ આપણે જાણીએ કે તો પછી હું કોણ છું, એટલે કે આત્મા શું છે. હવે આપણે વિચાર કરીએ કે તો પછી હું કોણ છું, એટલે કે આત્મા શું છે. આત્મા અથવા બ્રહ્મ એટલે ચૈતન્યનો મહાસાગર. આ ચૈતન્યના મહાસાગરમાંથી જ ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો, પૃથ્વી, આકાશ સૌ આકાશમાં ઘૂમી રહ્યા છે. આ ચૈતન્યમાંથી ચેતના પ્રાપ્ત કરીને તમામ પ્રાણી, પદાર્થ, નદીઓ, પર્વતો, પવન, અગ્નિ સર્વે પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ચૈતન્ય એટલે રિઝર્વોયર ઓફ એનર્જી. તમામ ગતિવિધિઓ પાછળનો શક્તિ સ્ત્રોત. પ્રત્યેક મનુષ્યમાં પણ આ જ ચૈતન્ય જીવ તરીકે કાર્યરત છે અને અસ્તિત્વનું કારણ છે. આ શક્તિ સ્ત્રોત એટલે કે આત્માનું સ્વરૂપ એ આપણે સમજવાનું છે. જીવ અને આત્માનું ઐક્ય એ આપણે સમજવું પડશે. પ્રત્યેક પ્રાણી, પદાર્થ ચૈતન્યના આ મહાસાગરમાંથી ચેતના પ્રાપ્ત કરીને અભિવ્યક્ત થાય છે. પ્રાણીઓમાં રહેલ જીવ એ વ્યષ્ટિરૂપ અને સમગ્ર બ્રહ્માંડમાં રહેલ ચેતના એ સમષ્ટિરૂપ ચૈતન્ય છે. જેમ સમુદ્રમાં ડૂબાડેલ ઘડાઓનું પાણી અને સાગરનું પાણી તત્વે કરીને એક જ છે, તેમ આ જીવ અને આત્મા એ એક જ છે. વ્યક્તિગત ચેતનાને જો આત્મા કહીએ તો સમષ્ટિરૂપ વૈશ્વિક ચેતનાને પરમાત્મા કહેવાય. તો આ છે આત્માનું સ્વરૂપ. વાસ્તવમાં આત્મા કેવો છે? તો એ સતચિત અને આનંદ સ્વરૂપ છે. સત સ્વરૂપ એટલે શું? ત્રણેય કાળમાં જે વિદ્યમાન છે તેનું નામ સત. જે અસ્તિત્વ ધરાવે છે તે સત. ભૂતકાળમાં પણ હતો જ, માટે તેનો કોઈ આરંભ નથી, એટલે એને અનાદિ કહી શકાય. ભવિષ્યમાં પણ હશે જ, માટે તેનો અંત નથી, એટલે આત્મા અનંત છે અને માટે જ એ અપરિવર્તનશીલ છે. આમ આત્મા એટલે હુંનું આ સ્વરૂપ છે. અજર અમર આત્મા. હું ક્યારેય જન્મતો નથી, અજન્મા. હુંમાં કોઈ વિકાર નથી, એટલે કે હું નિર્વિકાર છું. અને હુંનું મૃત્યુ નથી, એટલે હું અમર્ત્ય છું. આત્માનું કોઈ કારણ નથી, આત્મા કોઈનું કારણ નથી. હુંને ત્રણ અવસ્થાઓનું જ્ઞાન છે. તે બતાવે છે કે ત્રણેય અવસ્થાઓથી હું ભિન્ન છું. જેમ કે બાલ્યાવસ્થામાં પણ હું હતો, યુવાવસ્થામાં પણ હું હતો અને અત્યારે વૃદ્ધાવસ્થામાં પણ હું છું. આ ત્રણેયને હું જોનાર છું અને તો જ હું નથી બાળક, નથી યુવાન કે નથી વૃદ્ધ. એટલે હું એ શાશ્વત સ્વરૂપ છું. એટલે હુંને ત્રણ અવસ્થાઓનું જ્ઞાન છે. તે બતાવે છે કે ત્રણેય અવસ્થાઓથી હું ભિન્ન છું. સત સ્વરૂપ આત્મા સર્વ કલ્પનાઓનું અધિષ્ઠાન છે. તો આ વાત થઈ સત સ્વરૂપ વિશેની. તો હવે ચિત્ત સ્વરૂપ એટલે શું? જે જ્ઞાન સ્વરૂપ છે તે ચિત્ત. હું આત્મા જ્ઞાન સ્વરૂપ છું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં હું છું. અહમ કિમપી ન જાનામી સુખેન મયા નિદ્રાનુભૂયતે. એટલે હું કંઈ જાણતો નથી એમ કહેવા છતાં આપણે કહીએ છીએ કે મેં સુખપૂર્વક નિદ્રા માણી. એનો અર્થ કે એ જ્ઞાન મને સતત રહેતું હોય છે. હું શું છું એ બદલાયા કરે છે. ત્રણેય કાળમાં આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ એટલે શું? જે સુખ સ્વરૂપ છે તે આનંદ. હું સ્વયં આનંદ સ્વરૂપ પણ છું. જીવનમાં જે કોઈ આનંદનો અનુભવ થાય છે તે કોઈ વસ્તુ કે પ્રસંગમાંથી આવતો હોય તેમ લાગે છે.
વાસ્તવમાં તો આનંદ એ બીજું કંઈ નથી, તે મારું સ્વરૂપ માત્ર છે. મારા આ આનંદમય સ્વરૂપને અભિવ્યક્ત કરવા જે નિમિત્ત બને છે તેને હું આનંદ કે સુખનું કારણ માનું છું. તો પ્રશ્ન જરૂર થાય કે જો આનંદ વસ્તુમાંથી નહીં સ્વનું સ્વરૂપ જ છે તો તેનો સતત અનુભવ કેમ થતો નથી? કારણ મારું સ્વરૂપ રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ વિકારોના વાદળોથી ઢંકાઈ ગયેલું છે. વૃત્તિઓના આ વાદળ, મનના આ વૃત્તિરૂપી વાદળ આત્મારૂપી સૂર્યને જાણે કે ઢાંકી દે છે. જ્યારે કોઈ વિષયરૂપી નિમિત્ત આ વાદળને મારી દ્રષ્ટિ સમક્ષથી દૂર કરી દે ત્યારે ઘડીભર હું આત્માના દર્શન કરી શકું છું. એના આનંદનો આસ્વાદ હું લઈ શકું છું. હું તો આનંદ સ્વરૂપ જ છું. આમ વિષાદમાં હોઉં ત્યારે પણ અને સુખમાં હોઉં ત્યારે પણ, ક્રોધમાં હોઉં ત્યારે પણ અને શાંત હોઉં ત્યારે પણ હું તો પરમ આનંદ સ્વરૂપ જ હોઉં છું. તો આવું જ્ઞાન ક્યારે થાય? આત્મજ્ઞાન કરવું જ જોઈએ, કારણ કે તે શ્રેષ્ઠ જ્ઞાન છે. આત્મજ્ઞાન કેવી રીતે કરાય તે આપણે જોઈએ. આત્મા શ્રોતવ્ય, આત્મા વિશે ગુરુમુખથી શ્રવણ કરવું જોઈએ, જેનાથી આપણને આત્મા વિશેનું જ્ઞાન થાય. આત્મા મંતવ્ય, આત્મા વિશે મનન કરવું જોઈએ. તો સાંભળવાથી અને મનન કરવાથી અને આત્મા નિદિત્યાસિતવ્ય, આત્માના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. આમ કરવાથી આપણને આપણા મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય છે. પરંતુ તેમ છતાંય જો જ્ઞાન ન થાય તો શું? મારું અંતઃકરણ જ્ઞાન માટે તૈયાર નથી. તે માટે કર્મયોગ, ભક્તિ, ઉપાસના, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ હુંનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન એ શ્રેષ્ઠ જ્ઞાન છે. સાથે સાથે આપણે જોઈએ કે ઈશ્વર શું છે? નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ પોતાની શક્તિ, માયાના ગુણો સત્વ, રજ અને તમ ધારણ કરી સૃષ્ટિનું સર્જન કરે છે, સંચાલન અને સંહાર કરવાનું કાર્ય કરે છે, અને તે ઈશ્વર કહેવાય છે. આમ ઈશ્વર એ માયા સહિત બ્રહ્મ છે. તો જીવ શું છે? બ્રહ્મ જે પરિપૂર્ણ છે અને માયાનું કે જગતનું અધિષ્ઠાન છે તે કોઈક રીતે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય સાધીને જાણે કે જીવ બની ગયું છે. માયાને અહીં અવિદ્યા તરીકે ઓળખાય છે. તો જીવ અને ઈશ્વર એક છે. અવિદ્યારૂપી ઉપાધિવાળો હોય ત્યારે આત્મા જીવ એમ કહેવાય છે, અને માયારૂપી ઉપાધિવાળો હોય ત્યારે તે જ આત્મા ઈશ્વર એમ કહેવાય છે. જગત શું છે? આ જગત 24 તત્વોનું બનેલું છે. તે છે પંચ મહાભૂત, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આમ ભારતીય તત્વજ્ઞાન અનુસાર આત્મા, ઈશ્વર, જીવ અને જગત શું છે તે વિશે આપણે ખૂબ ઉપર છેલ્લું અવલોકન કર્યું. તો આ વિષય એ ઉપયોગી હોવાથી આપણે ભારતીય સંસ્કૃતિના અનેક વિષયોની અંદર એની ઉપયોગિતા સિદ્ધ થશે. એ ધીરે ધીરે જ્યારે આપણે જોઈશું તેમ ખ્યાલ આવશે. તો નમસ્તે.